અમદાવાદ જિલ્લાના ધંધુકામાં રંગપુર ગામને છેલ્લા 4 વર્ષથી પાણી પહોંચાડાયું નથી. કોટડાથી રંગપુર પાણીની લાઈન તો નાખવામાં આવી છે, છતાં રંગપુર હજી પાણી વિના તરસ્યું છે. વારંવાર રજૂઆત છતાં પાણી પુરવઠાના ઇજનેરોનું પેટનું પાણી હલતું નથી. હવે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ છે. રંગપુર ગામ પંચાયતના સરપંચ ગોહિલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ધંધુકાના મામલતદારને આવેદનપત્ર પાઠવી પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી છે. જો સમય મર્યાદામાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પાણીમાં આ લોકોએ લાઈન નાખી અમારા ગામ સુધી કોટડાથી, પણ એમાં 4 વર્ષથી નાખી પણ પાણી હજી આવ્યું નથી. ઝાંઝરકાથી આવે છે, એની કોઈ રિક્વેસ્ટ જ નથી આવી. અરજી ઘણી આપી મેં, પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નથી. કારણ કે ઝાંઝરકાથી પાણી આવે એમાં અમારે કોઈ ગામમાં પૂરું પડતું નથી સાહેબ. આવડા લોકો પાણી આપે સમયસર તો અમારે હાલે. પાણીની જ છે, અમારા ગામમાં પાણીની સમસ્યા દૂર થાય. આશરે 7,000ની વસ્તી છે. સરકાર પાસે એક જ અપેક્ષા કે અમારા ગામમાં પાણી આપે, નહીતર અમે આંદોલન ઉપર જઈશું.